આણંદની બોરસદ ચોકડીના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન 350થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમતની 20,000 ચોરસ મીટરની જમીનને ખુલ્લી કરાઈ। આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે સવારથી બોરસદ ચોકડી ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે બોરસદ ચોકડી ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારના આશરે 350થી વધુ મકાનો દબાણો દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમત ધરાવતી 20,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે। બોરસદ ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલા આ દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર, ગ્રામ્ય મામલતદાર શ્રી અનિલ પટેલ અને સિટી મામલતદાર શ્રી ચારમી રાવલ, ચીફ ઓફિસર શ્રી S.K. ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અશોક રાવલ, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી। સવારથી આપણે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। સવારે 300થી વધારે દબાણ દૂર કરી દીધા છે। હમણાં થોડા કલાક પહેલાં એક માઇનર વિરોધ જેવું નોંધાયું હતું, પરંતુ પોલીસની હાજરી હતી અને લોકોને સમજાવટ કરી અને પોલીસ દ્વારા મદદ લઈ અને તેઓ લોકોને ડિસ્પર્સ કરી દેવામાં આવ્યા છે। હાલ આ પ્રકારની કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી। આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી ખાતે જે સરકારી પડતર જગ્યા છે તેમની પર જે દબાણકારો છે તેઓને દબાણ દૂર કરવા માટેની વારંવાર તક આપવામાં આવેલી હતી। મળેલ માહિતી મુજબ 150થી વધારે પરિવારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી દીધા છે। આજરોજ 7 અલગ અલગ ટીમ બનાવી નગરપાલિકા, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ, મામલતદાર કક્ષાની ટીમો બનાવી અને સદર જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે।